આજે આપણે બનારસમાં આવી ગયા છીએ અને આ બનારસના ઘાટ છે અને આ ગંગા નદીનો કિનારો તમે જે જોઈ રહ્યા છો તે છે. આપણે બનારસના ઘાટ ઉપર દર્શન કરવા જઈશું. તમે જે જોઈ રહ્યા છો સામે નૌકાઓ ઘણી બધી પડી છે. તમારે નૌકા વિહાર કરવો હોય તો એ અહીંયા થઈ શકે છે અને અહીંયા ચારેય બાજુ તમે જેમ જોઈ રહ્યા છો તેમ નૌકાઓ પડી છે અને આપણે હવે ગંગા નદીના કિનારે જઈ રહ્યા છીએ. આપણે નૌકા વિહારનો સીન લીધેલો છે અને ઘાટની ઉપરથી આપણે ભવ્ય સીન છે. અહીંયા તમે જેમ ચાલતા જશો એમ નવા નવા ઘાટ આવતા જશે. અહીંયા આ પાસે જ આપણે તમે જોઈ રહ્યા છો તેમ અંદર બોટિંગ ચાલી રહી છે, બધા હોડકાઓ છે અને આ આપણે જ્યાંથી આવ્યા હતા સામે દેખાય છે ત્યાંથી આપણે અંદર આવ્યા છીએ. અંદરથી હવે આપણે સીડી ઉતરી અને મા ગંગા મૈયાના દર્શન કરવા જશું. તમે જે જોઈ રહ્યા છો તેમ સામે ઘણા બધા લોકો ગંગા મૈયાને દર્શન કરી રહ્યા છે અને આ સરસ મજાનો વ્યૂ તમે જે જોઈ રહ્યા છો તે વારાણસીનો છે. ગંગા ઘાટનો આ વ્યૂ છે સરસ મજાનો અને સામે તમે જોઈ રહ્યા છો તે ઘાટ છે અને અહીંયા તમે આ સીડી ઉતરીને સીધા ચાલ્યા જશો એટલે અહીંયા દશામેઘ ઘાટ આવશે, મણિકર્ણિકા ઘાટ આવશે. બધા ઘાટની અંદર સીધા તમે જે સામે જુઓ છો ત્યાં ચાલ્યા જાઓ એટલે બધા ઘાટ અહીંયા તમને દર્શન થઈ રહ્યા છે અને થશે અહીંયા જશો એટલે. અને આપણે નીચે ઉતરી અને નૌકા વિહાર કરશું. એ પણ એક ભવ્ય અહીંનો આનંદ છે નૌકા વિહારનો. અહીંયા મા ગંગા મૈયાની આરતી લગભગ 7:30 વાગે થાય છે સાંજના સમયે. ત્યાં પણ માણસો ઘણું બધું હોય છે. ભાવિકો અહીંયા ઘણા બધા સાથે દર્શન કરવા આવે છે અને હવે આપણે સાવ નીચે ઉતરી ગયા છીએ અને આપણે નીચેથી ભવ્ય એવો વ્યૂ લઈ રહ્યા છીએ અને આ તમે જે જોઈ રહ્યા છો તે ગંગા મૈયાનો નદીનો આ ભવ્ય વ્યૂ છે. તો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. આપણે આના પછીના વિડીયોમાં નૌકા વિહાર કરશું અને જે અહીંયા દરેક ઘાટ છે તેના દર્શન કરશું. તો આવનારો વિડીયો જોવાનું ના ભૂલતા.